શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। ધ્યાનમાં રાખો કે પ્રાચીન સમયમાં મરકીનો ઉલ્લેખ આશરે મરકી અથવા પ્લેગ ગુજરાતી મરકી અથવા મહામારી અંગ્રેજી એ ખતરનાક ચેપી રોગ છે જે યર્સિનિયા પેસ્ટિસ નામના જીવાણુ વડે થાય છે। આ જીવાણુનો ફેલાવો પ્રથમ ઉંદર દ્વારા થાય છે અને ત્યારબાદ તે ઉંદર પર રહેલા જૂ ઈતરડા દ્વારા આ જીવાણુ માનવ શરીર સુધી પહોંચે છે। ત્યારબાદ આ રોગ એક માનવથી બીજા માનવ સુધી હવા દ્વારા, ખોરાક દ્વારા અથવા સીધા સંપર્કથી ફેલાય છે। આ રોગથી અસરયુક્ત માનવ શરીરના અંગને ધ્યાને લઈ આ રોગનો પ્રકાર નક્કી થાય છે, જેમ કે પાચનતંત્ર અને શ્વસનતંત્ર પર અસર કરતા મરકી માટે બ્યુબોનિક પ્લેગ, રુધિરનળી માટે સેપ્ટાઇસ્મિક પ્લેગ, ફેફસા માટે ન્યુમોનિક પ્લેગ વગેરે। આ ત્રણેયમાંથી બ્યુબોનિક પ્લેગ વધુ જોવા મળતો હતો। બ્યુબોનિક પ્લેગમાં કાકડા, થાઇરોઇડ ગ્રંથિ, ઉત્સેચક ગ્રંથિ અને ગળાના અંદરના ભાગ નરમ પડી જાય છે અને તેના પર સોજો આવીને તે ફૂલી જાય છે। હાલના સમયમાં આ રોગનું નિદાન વહેલું થાય તો તેની સારવાર શક્ય છે। આજના સમયમાં લગભગ લુપ્તતાને આરે આવેલા મરકીના રોગે સેંકડો વર્ષો સુધી સમગ્ર વિશ્વની માનવજાતને પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે। મરકી વિશ્વના અમુક પ્રદેશોમાં હજુ પણ જોવા મળે છે। પ્રાચીન સમયમાં મરકીનો ઉલ્લેખ આશરે ઈસવીસન પૂર્વે 1100-3100મી વધુ વર્ષ પહેલામાં લખાયેલા હિબ્રુ બાઇબલમાં જોવા મળે છે। થસાયડાઇડસ નામના ગ્રીક ઇતિહાસકારના વર્ણન પ્રમાણે ઈ.સ. પૂર્વે 430માં મરકીનો ચેપ ઇથિયોપિયાથી ઇજિપ્તથી લિબિયા અને ત્યાંથી ગ્રીસમાં પહોંચ્યો અને ગ્રીસના એથેન્સ શહેરની ત્રીજા ભાગની વસ્તી આ રોગમાં સપડાઈને મોતને ભેટી હતી। 2 વિશ્વવ્યાપી મરકીના હુમલા પ્રથમ હુમલો ઈ.સ. 541ની 750માં ઇજિપ્તથી લઈને ભૂમધ્ય પ્રદેશોમાં અને ઉત્તર પશ્ચિમી યુરોપ સુધી ફેલાયો હતો। 3 બીજો હુમલો ઈ.સ. 1345ની 1840ના સમયગાળામાં મધ્ય એશિયાથી લઈને ભૂમધ્ય પ્રદેશમાં અને યુરોપમાં ઉપરાંત ચીનમાં પણ ફેલાયો હતો। અને ત્રીજો હુમલો ઈ.સ. 1866ની 1960 દરમિયાન ચીનમાંથી વિશ્વના ઘણા ભાગોમાં પ્રસર્યો, જેમાં ભારતને પણ આ રોગ ભેટી ગયો હતો। મરકીનો બીજો હુમલો ઈ.સ. 1347ની 1840 બીજા હુમલામાં ફક્ત ઈ.સ. 1347ની 1351 જેટલા સમયગાળામાં મરકીએ સમસ્ત વિશ્વની એ સમયની કુલ વસ્તી 45 કરોડને 35 કરોડ આસપાસની કરી નાખી। 4 આ સમયમાં મરકીનો રોગ બ્લેક ડેથ નામે જાણીતો થયો અને આ વખતે એ મૂળ ચીનમાંથી પ્રગટ્યો હતો અને આખા એશિયા, આફ્રિકા અને યુરોપને પોતાના સકંજામાં લઈ લીધા હતા। ચીને પોતાના લગભગ અડધા ભાગની વસ્તી ગુમાવી આશરે 12.3 કરોડ માંથી ઘટીને 6.5 કરોડ, યુરોપે પોતાની ત્રીજા ભાગની વસ્તી ગુમાવી આશરે 7.5 કરોડમાંથી ઘટીને 5 કરોડ, આફ્રિકાએ 8મા ભાગની વસ્તી ગુમાવી તેની વસ્તી 8 કરોડમાંથી ઘટીને 7 કરોડની રહી। આમ મૃતાંકની દ્રષ્ટિએ મરકી ઇતિહાસનો સૌથી ખતરનાક અને જીવલેણ હવા દ્વારા ફેલાતો ચેપી રોગ સાબિત થયો છે। જોકે મૃતાંક બાબતના ચોક્કસ પુરાવા માહિતી મોજૂદ નથી। આમ છતાં મનાય છે કે ઇંગ્લેન્ડે એ સમયમાં પોતાની કુલ વસ્તી 42 લાખ માંથી ત્રીજા ભાગની વસ્તી 14 લાખ ગુમાવી, જ્યારે ઇટાલીએ તો તેની ત્રીજા ભાગ કરતાં પણ વધુ વસ્તી ગુમાવી। બીજી બાજુ ઉત્તર પૂર્વીય જર્મની, બોહેમિયા, પોલેન્ડ, હંગેરીએ બીજાઓની સરખામણીએ ઓછું વેઠ્યું એવું મનાય છે। 5-6 મરકીનો સૌથી ઓછો ફેલાવો રશિયામાં થયો। તેનું કારણ એ છે કે તેનો અત્યંત શીત અને વિશાળ પ્રદેશ હોવાથી થતા મરકીના જીવાણુના ફેલાવાને રોકે છે। ઈ.સ. 1351 પછી પણ ભૂમધ્ય અને યુરોપ પ્રદેશના લોકોને મરકીએ 1840 સુધી કનડવાનું ચાલુ જ રાખ્યું અને અગ્નિ પીડિતો મોતને ભેટ્યા। 7 મરકીનો ત્રીજો હુમલો ઈ.સ. 1855ની 1960 ફરી વખત આ રોગ ચીનમાંથી જ ઉદ્ભવ્યો। ચીનના યુનાન રાજ્યમાંથી સમય આગળ ધપી ચૂક્યો હતો।
દરિયાઈ વાહન વ્યવહાર ઘણો વિકસી ચૂક્યો હતો, આથી મરકીનો ચેપ પણ ખૂબ ઝડપથી ફેલાયો અને ફક્ત 1855ના વર્ષમાં જ ભારત અને ચીન દેશના 1.20 કરોડ લોકો મોતને ભેટ્યા. 1877થી 1889 દરમિયાન રશિયામાં પણ મરકીનો રોગ ફેલાયો, પરંતુ રશિયાની ઓછી વસ્તી ગીચતાને કારણે ખાસ અસર ના પડી અને ફક્ત 420 લોકો જ મૃત્યુ પામ્યા. 1910માં રશિયાના સાઇબેરિયામાં એકાએક ખિસકોલી અને છછુદર જેવા સસ્તન પ્રાણીઓના ચામડાની માંગ વધી ગઈ, તેનો ભાવ 4 ગણો વધી ગયો. ચીનના લોકો મરકીના ભયથી આવા સસ્તનોનું માંસ ખાતા ન હતા. આમ છતાં ચીનના મંચુરિયાના પરંપરાગત શિકારીઓએ ઊંચા ભાવની લાલચમાં આવી જઈને છછુદર, ખિસકોલી વગેરેનો શિકાર કરવાનો ચાલુ કર્યો અને તેમનું માંસ ખાવાનું પણ ચાલુ કરી દીધું. આ તમામ સસ્તન જીવો મરકીના જીવાણુના વાહક હતા. શિકાર કરાતા ક્ષેત્રોમાંથી મરકીના જીવાણુઓ તે વખતની ચાઇનીઝ પૂર્વીય રેલવેની મદદથી ખૂબ ઝડપથી 2700 અતિવાસ્તવવાદીઓ વિસ્તારમાં ફેલાઈ ગયા અને ત્યાં મરકી 7 મહિના સુધી રહ્યો અને 60,000 લોકોના જીવ લીધા. આ ઘટના બાદ મરકીએ પોતાની વિશ્વ સફર 50 વર્ષ સુધી ચાલુ રાખી, ખાસ કરીને 1894માં હોંગકોંગમાં, જેમાં 90% મરકીથી પીડિતોના મોત થયા. 1896માં પ્લેગ ભારત દેશના મુંબઈમાં પણ ત્રાટક્યો હતો. મધ્યયુગની ગોફણ મરકી જૈવિક હથિયાર તરીકે ખાસ્સો લાંબો ઇતિહાસ ધરાવે છે. ઐતિહાસિક વિગતો મુજબ પ્રાચીન યુગના ચીનમાં અને મધ્યયુગના યુરોપમાં મરકીનો યુદ્ધ સમયે હથિયાર તરીકે ઉપયોગ થતો હતો. હું મોંગોલ, તુર્ક અને બીજી કેટલીક પ્રજાતિ દુશ્મન રાજ્યના પાણીના સ્ત્રોતમાં મરકીના ચેપવાળા મૃત માનવ શરીર કે પ્રાણી શરીર નાખી અને પાણીને ચેપ યુક્ત કરતી હતી. હાન વંશનો સેનાપતિ હુણો દ્વારા દૂષિત કરાયેલું આવું પાણી પીવાથી મૃત્યુ પામ્યો હોવાનું નોંધાયું છે. દુશ્મન શહેર ફરતે ઘેરો ઘાલી અને ગોફણ વડે પ્લેગ પીડિતોને શહેરમાં ફેંકવામાં પણ આવતા હતા. ઈ.સ. 1347માં ચીનોઆ પેનિસ્યુલાનું એક મહત્વનું વેપાર મથક હતું. આ શહેરને તાબા હેઠળ લેવાના આશયથી મોંગોલ લશ્કરે જેનીબેગના આદેશ હેઠળ શહેર ફરતે ઘેરો ઘાલ્યો. ખૂબ લાંબા સમય સુધી મોંગોલ સૈન્ય ત્યાં જ સ્થિત રહ્યું. આ સમય દરમિયાન મોંગોલ લશ્કરના ઘણા સૈનિકો મરકીના ચેપથી મૃત્યુ પામવા લાગ્યા. મોંગોલ સૈન્યએ આ ચેપી મૃત શબોને ગોફણની મદદથી શહેરની દિવાલ ટપાવીને શહેરમાં ફેંકવા માંડ્યા. આમ થવાથી ચીનુઆ શહેરના વેપારીઓ ભયભીત થઈને જહાજો વડે દક્ષિણ યુરોપમાં ભાગવા લાગ્યા. આમ મરકી અહીંથી પૂરા દક્ષિણ યુરોપમાં ખૂબ ઝડપભેર પ્રસરી ગયો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાની સૈન્યએ મરકીને એક હથિયાર તરીકે વિકસાવ્યો, જેમાં તેઓ મરકીના ચેપવાળા ચાંચડનું સંવર્ધન અને ઉછેર કરી અને તેમનો ફેલાવો કરતાએ સમયમાં જાપાનના તાબા હેઠળ આવેલા મંચુરિયા શહેરમાં યુનિટ 731 દ્વારા ઇરાદાપૂર્વક ઘણા લોકોને મરકીનો ચેપ લગાડવામાં આવ્યો. તેમાં ભોગ બનનારા લોકોમાં ચીની, કોરિયન અને મંચુરિયાના નાગરિકો હતા. આ નાગરિકોને સંશોધન કરવાનું સાધન માત્ર ગણવામાં આવતું અને તેમને મરુત નામ આપવામાં આવતું. તેમના જીવતા માનવ શરીરનું વિશ્લેષણ અને વિભાજન પણ કરવામાં આવતું. આવા ગંભીર ગુના માટે જવાબદાર એવા મુખ્ય સૂત્રધાર જનરલ શિરો ઇશીને ડગલસ મેકઆર્થર દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. 10 જનરલ ઇશી એવા બોમ્બની શોધ કરી હતી જેમાં ચેપગ્રસ્ત જીવતા ઉંદર અને ચાંચડ ભરવામાં આવતા હતા. આ બોમ્બનો બીજા વિશ્વ યુદ્ધમાં ઉપયોગ થયો હોવાનું મનાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ દ્વારા ન્યુમોનિક પ્લેગને હથિયાર તરીકે વિકસાવવામાં આવ્યો હતો. યુએસએસઆરમાં જૈવિક હથિયારો પર કામ કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે સોવિયેટે મરકીના જૈવિક હથિયારોને ભયંકર હદે વિકસાવ્યા છે અને ખૂબ જ વિશાળ જથ્થામાં મરકીના જીવાણુને વિકસાવવામાં આવ્યા છે. હવા દ્વારા ફેલાતા આ ન્યુમોનિક મરકીના હથિયારોના ખ્યાલ માત્રથી વિશ્વભરના લોકો ફફડી ઉઠ્યા, પરંતુ પાછળથી મરકી વિરોધી રસીની શોધ થતાં મરકીનો ડર પ્રમાણમાં નહિવત થઈ ગયો. 1994માં ગુજરાત રાજ્યના સુરતમાં ત્રાટકેલા મરકીના રોગચાળાએ
52 લોકોના જીવ લીધા હતા અને 3 લાખ લોકો ભયભીત થઈને સ્થળાંતર કરી ગયા હતા. 11 અત્યંત ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણ જેવા પરિબળોને કારણે રોગચાળાવાળું વાતાવરણ પેદા થયું અને કેટલાય પશુઓ તેમાં મૃત્યુ પામ્યા. આ કારણોસર મરકીએ સુરત ઉપર ભરડો લીધો હોવાનું પણ મનાય છે. બાદ ત્યારે એવો ભય ફેલાઈ ગયો હતો કે સુરતમાંથી સ્થળાંતર કરી ગયેલા લોકોને કારણે સમગ્ર ભારત દેશમાં અને આખા વિશ્વમાં મરકી ફરી પોતાનો કહેર વર્તાવશે, પણ એવું બન્યું નહીં. કદાચ એનું કારણ ભારતીય સ્વાસ્થ્ય સત્તા દ્વારા લોકોમાં લવાયેલી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ હતી. તે મધ્યયુગમાં યુરોપમાં ફેલાયેલા પ્લેગની જેમ સુરતમાં ફેલાયેલા મરકીના કારણો હજુ પણ અજ્ઞાત રહ્યા છે. 14 પ્રાથમિક પ્રશ્નો તો એવા ઉઠ્યા કે શું આ મરકી જ છે કે ભારતીય સ્વાસ્થ્ય સત્તા પ્લેગના જીવાણુને ઓળખવામાં અસમર્થ રહી? તેનું કારણ પૃથક્કરણની નબળી પદ્ધતિઓ હતી. 14 આમ છતાં એ પ્લેગ જ હતો તેવા ઘણા પુરાવા બાદમાં મળી આવ્યા, જેમ કે ઘણા દર્દીનું રક્ત પરીક્ષણ કરતા તેમાં પ્લેગના જીવાણુની હાજરી જણાઈ. કેટલાક લોકોના રુધિરતંત્રમાં પ્લેગ સામે લડવાના કણો પેદા થયા હોવાનું પણ જણાયું.